કામ તમને ચોટીને ન લડું? જી કારણ કે તમે પણ કઈક યોગદાન આપ્યું છે કે અમારા જીવનમાં તમે આવા ખપ લાગ્યા છો એટલે તમારી વિદાય અમને યોગ્ય નથી. મકાન બંગલો સૂનો હતો તો પણ ઈ બંગલાની ઓથે રડનારાઓની તાણ નથી. મુખ્યમંત્રી હોવા છતાં જેના ખીચામાં હાથ નાખીને પૈસા કાઢી શકાય, કે યસ જેના યસ ખભા ઉપર માથું મૂકીને વાત કરી શકાય, આખો મરજો લાખોના પાલનહાર ન મરજો, યસ 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 અને ઘોડલે ચડન તો બાપ મરજો પણ દળના દળનથી માં ન મરજો. એ કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, મેયર બન્યા, રાજ્યસભાના સદસ્ય બન્યા, ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી બન્યા. તમને વિજયભાઈ એના કપડા બદલા બાકી કુછ નહીં. એને જી મારા પેટ ઉપર હાથ આમ ભટકાડી અને મને જી કીધું જી કે આ ફાંદ ઘટાડો, થોડીક ફાંદ ઘટાડો. એક સાલસ વ્યક્તિત્વ હતા. દરેક ને એમ લાગે કે વિજયભાઈ મારા છે. મને પ્રેમથી જગુ દાદા કહેતા હતા. એક માણસ બચી ગયો, છેલ્લી જી જી સીટમાં બેઠો હતો ક્યાંક, તો એ યસ દરવાજો તૂટી ગયો, નીકળી ગયો, બહાર નીકળ્યો, કપડા ખખેરીને ઉભો થયો તો એને જોયું એની નજર સામે બધા માણસોના દેહ સળગતા હતા. મોત તારી કાળી નિષ્ફળતા ઘડીભર જોઈ લે, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવીને જાઉં છું. હાલ જોઈએ તો ગુજરાતમાં સૌથી મોટો કહી શકાય કાળમુખો દિવસ હતો ગુરુવારનો દિવસ, કારણ કે સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના છે. તેનાથી દેશ છે હચમચી ઉઠ્યો છે. અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન છે તે ટેક ઓફના માત્ર 4 જ મિનિટમાં છે તે કહી શકાય કે જે દુર્ઘટના બની અને 229 જેટલા મુસાફરો, 12 ક્રૂ મેમ્બરો સહિત 268 જેટલા લોકોના મોત થયા છે અને 50 લોકોના જે વિદ્યાર્થીઓ છે તેમના પણ મોત થયા છે. અને કહી શકાય કે આખો દેશ છે આ ઘટનાથી હચમચી ચૂક્યો છે. અને કહી શકાય કે ખૂબ અઘરું છે કે ભડથું થઈ ગયેલા શરીર તરફ આંગળી ચીંધીને કહેવું કે આ અમારું છે. ખૂબ હૃદય પર કહી શકાય કે આ બોલતા પણ આપણે ધ્રુજી જઈએ છીએ એ પ્રકારની ઘટના બનવા પામી છે. ડીએનએ ના સેમ્પલ તો લઈ લીધા, પણ એમના ચહેરો છે, છેલ્લી વાર જોવાની ઈચ્છાના સેમ્પલનું શું, એ સેમ્પલ કઈ રીતે લેવાશે તે કહી શકાય કે આ પ્રકારની ઘટનાથી મનમાં પ્રશ્ન ઉભો થતો હોય છે. અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે તેમનું પણ આમાં નિધન થયું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ને દેશમાં છે તે શોકની લાગણી વ્યાપી છે. ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌપ્રથમ આ ઘટના છે, કદાચ લાગતું નથી કે જેમને પણ દ્રશ્યો જોયા હશે, ગઈકાલે કોઈ સૂતું હશે કે ગઈકાલે કોઈને મોઢામાં કોડિયો પણ ઉતર્યો હશે. અને વિજયભાઈ રૂપાણી છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, તેમનું પણ નિધન થયું છે. સર, આપના મિત્ર હતા, આપના જે કહી શકાય કે એમની સાથેના સંબંધો પણ હતા અને જે તેમનું પણ કહી શકાય કે આ ઘટનામાં નિધન થયું છે. અને જે રાજકોટમાં અત્યારે સર જે લોકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે, દરેક લોકો છે એમને યાદ કરી રહ્યા છે, એમના કામોને યાદ કરી રહ્યા છે. એમનો સરળ સ્વભાવ છે, સામાન્ય લોકોની જેમ રહેતા હતા અને સામાન્ય લોકો સાથે જ કહી શકાય કે તેમનું અસામાન્ય ઘટનામાં નિધન થયું છે. સર, કઈ રીતે જુઓ છો આ ઘટનાને? જુઓ કૃપાલસિંહ, વિજયભાઈ રૂપાણી સીએમ બન્યા ત્યારે નરેન્દ્ર મોદી જે શબ્દ પોતાના માટે પ્રયોજતા હતા ને એ એને અમલમાં મૂક્યો. નરેન્દ્ર મોદી જયારે સીએમ હતા ત્યારે એમ કહેતા કે હું ચીફ મિનિસ્ટર, સીએમ ચીફ મિનિસ્ટર નહીં, હું કોમન મેન, સીએમ એટલે કોમન મેન છું. જી વિજયભાઈ રૂપાણી એમાંના એક હતા જેણે પોતાની જાતને સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર હોવા છતાં કોમન મેન તરીકે જીવી બતાવ્યું. જી મુખ્યમંત્રી હોવા છતાં જેના ખીચામાં હાથ નાખીને પૈસા કાઢી શકાય, કે યસ જેના યસ ખભા ઉપર માથું મૂકીને વાત કરી શકાય, યસ જેની કડે એની કડમાં તમે હાથ નાખીને ગદગદિયા કરાવી શકો. યસ 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 હવે આ કઈ જેવી તેવી વાત નથી, કારણ કે એના સીએમ તરીકેના અમુક તો પ્રોટોકોલ હોય છે. પણ વિજયભાઈ પ્રોટોકોલ થી થોડા પર હતા. જયારે રાજકોટ આવતા, જી 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 એ રાજકોટ આવતા ત્યારે મુખ્યમંત્રી પદ નું જે આખે વાત માળખું છે એને ઉતારીને આવતા, એમ કેતો ચાલે. યસ હું એક સાંધ્ય દૈનિકમાં નોકરી કરતો હતો ને વિજયભાઈ એના માલિક મંડળને મળવા આવ્યા હતા. તો મેં એનું ધ્યાન દોર્યું કે વિજયભાઈ, તમે તમારી સરકારને સંવેદનશીલ ગવર્મેન્ટ ને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવો છો, પણ એ મોટી ભૂલ છે. મેં એમ કીધું સંવેદનશીલ એટલે સેન્સેટિવ ઇંગ્લિશમાં, અને સેન્સેટિવ એટલે પ્રવાહી.
ખતરનાક, ગમે ત્યારે ગમે તે થઈ શકે. આપણે ઘણી વખત તમે જુઓ ક્યાંક બહુ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવનાઓ તો કે ભાઈ વાતાવરણ કેવું છે, સંવેદનશીલ છે, ત્યાં ગમે તે શક્ય છે. એટલે મેં વિજયભાઈને કીધું, વિજયભાઈ એક આ સુધારો કરો, તમે સંવેદનશીલ શબ્દ કાઢ નાખો. મને કે યાર તો તમે મારી આંખ ખોલી જગુદાદા, એ મને પ્રેમથી જગુદાદા કહેતા હતા. ઓકે. એટલે એ કે જગુદાદા આ તો તમે મારી આંખ ખોલી, પણ હવે એનો કોઈ પર્યાય શબ્દ ખરો એમ એના જેવો જ શબ્દ, કારણ કે હવે સંવેદનશીલ તો બહુ પ્રચલિત થઈ ગયું. એટલે મેં કીધું કે હા એનો શબ્દ છે, ગુજરાતી ભાષા તો ભલામણા ક્યાં કઈ ખામી છે. મેં કીધું સંવેદનાપૂર્ણ, યસ, સંવેદનાપૂર્ણ, તમે કરુણામયી છુઓ, અહિંસાના વાહક છુઓ, અને તમે બાય કાસ્ટ જૈન કોમ્યુનિટી માંથી આવો છો, એટલે જૈન કોમ્યુનિટી આવે એટલે જીવદયાના પ્રહરી તો હોવાના. તો તમે સંવેદનાપૂર્ણ શબ્દ વાપરતા જાઓ. એટલે એને એની સાથે એના પીએ હતા એને અને માહિતીનું જે સંભાળતા એને કીધું નોટ કરો આ શબ્દ. અને એને મને જ્યારે જ્યારે મળ્યા ત્યારે કીધું, જગુદાદા હું તમને જ્યારે જ્યારે મળું છું મને કઈક લેસન મળે છે. ઓકે. એ જયારે રાજ્યસભાના સદસ્ય બન્યા વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી બન્યા પેલાની વાત કરું છું, તો એને મને કીધું જગદીશ દાદા હવે હું છે ને અહીંથી દિલ્હી જવાનો, બરાબર. તો આપણા પ્રશ્નો અને દિલ્હી બે વચ્ચેનો સેતુ બને એવો એક લેખક મારે જોઈએ છે કે ભાઈ હું ત્યાં રજૂ કરું. એ અહીંયા ટપો તો પડ્યો છે, દૂધ દોણામાં જાય છે કે હેઠું એ ખબર તો પડવું જોઈએ ને. એટલે એને અમારા બંનેના એક કોમન મિત્ર હતા ચંદ્રકાંતભાઈ હિરાણી, જેને શોર્ટ ફોર્મમાં લોકો ચ ભાઈ તરીકે ઓળખતા હતા, ખાલી ચ. આ પણ યુનિક નામ છે, ચ. કયો એટલે બધાને ખબર છે. તમે આખું કયો ચંદ્રકાંતભાઈ હિરાણી તો કદાચ કોઈ અવઢવમાં મુકાય, પણ ચ કયો એટલે એને આખા ગ્રુપ ને ખબર પડે કે આ કોની વાત થાય છે. તો ઈ ચ ભાઈ ને ભાઈ વિજયભાઈ રૂપાણીએ કીધું કે ભાઈ મને કોઈ એવો પત્રકાર આપો જે મારી જ્ઞાનની વાત અને આપણી સૌરાષ્ટ્રને લિંકઅપ કરી અને આપણી ભાષામાં અહીંના દૈનિકોમાં આપી શકે, જેથી પ્રજાને ખબર પડે આપણે શું કરવા જઈ રહ્યા છે અને શું થવાનું છે. છ ભાઈએ મારું નામ આપ્યું, એટલે બહુ રિસ્પેક્ટિવ કહું તો બહુ આદરપાત્ર રીતે એને મારો સન્માન કર્યું. અને ઈ સમયમાં કહું છું, એટલે આ રાજ્યસભાના સદસ્ય હતા, એને વર્ષ થયા હશે 15-20. એ સમયમાં મેં એમ કીધેલું, કારણ કે હું તો નોકરી હતી નહીં, નોકરી બોકરી છૂટી ગઈ હતી. મેં કીધું ભાઈ જો હું મારા લેવલ પ્રમાણે કામ કરવા ટેવાયેલો છું, તમારે મહિને 10,000 રૂપિયા દેવા પડે, અને ઈ પણ તિરુપતિ બાલાજીને ધરો એમ ધરી જવાના, પગાર આપો એટલે કઈ ઉપકાર બુપકાર નહીં, ઉઘરાણી કરવાની નહીં, મેટર નહીં, મારી રીતે લખી દઉં. હું આ ટાઈપ થી કામ કરવા ટેવાયેલો છું, કરીશ ઈ હોનાનું કરી દઈશ મારાથી જેટલું આવડે એટલું, પણ ઉઘરાણી નહીં કરવાની. મને કે સાહેબ બધું જ મંજૂર છે, તમારું નામ આપ્યું એટલે મારે હવે બીજો બધા બાયણા બંધ થઈ ગયા, માનજો હું તમને એડવાન્સ રકમ મોકલું, પણ તમે મારું કામ કરી દેજો. આ મારા સંસ્મરણો છે, એવા અડધા પડધા રાજકોટના છે. એનું એક નોટરિયસ નામનું ગ્રુપ હતું, એ જે કોલેજ કાળમાં ભણતા હતા ને ત્યારે એના બધા મિત્રો હતા ને એને ગ્રુપ બનાવ્યું હતું, નામ છે નોટરિયસ ગ્રુપ. હવે ઈ ગ્રુપ નોટી બોય છે, નોટી બોય એટલે નટખટિયા, બધા મિત્રો નટખટિયા. પતંગ ઉપર પતંગ ચગાવવા ધાબા ઉપર ચડી જાય ત્યારે આ નોટરિયસ ગ્રુપ એનું જે કહેવાય છે, એ ગ્રુપના બધા જ છોકરાઓને આવે, જે તે સમયના કોલેજ કાળના ફ્રેન્ડ્સ, બધા કલીગ્સ, પણ ઈ જે તે ક્ષેત્રના માહેર હતા. કોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ હતા, કોઈ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ પદ ઉપર હતા, કોઈ બીજા કોઈ ક્ષેત્રમાં પણ એ શિક્ષણથી ઇત્યાદિ ક્ષેત્રમાં પણ મહાન હતા. પણ અહીંયા શરત શું ધાબે આવવાની ખબર નોટરિયસ ગ્રુપની? અહીંયા તમારે તમારા વાઘા ઉતારીને આવવા. આ બધા જે વિશેષણો લાગે ને, મુખ્યમંત્રીને, ધારાસભ્યને, કુલાધિપતિને, વાઇસ ચાન્સલર ને, ફલાણું કાંઈ નહીં. અહીંયા બીજ લો, કમલો, અહીંયા એવા બધા નામથી બોલાવી શકે જેને શેરી ગલીના મિત્રો કહેવાય, એવા નામથી એકબીજાને બોલાવી શકે. એ બીજલા અહીંયા, અને મેં આ સાંભળેલું છે કે મુખ્યમંત્રી બન્યા પછીથી પણ કહું છું, ઓકે, વિજયભાઈને વિજલો કહીને બોલાવનારા ખાલી અભય ભારદ્વાજ નહીં, અનેકો હતા. ઉમેશ રાજગુરુને ઉમલો, આજે પણ એ ઉમલા ઇધર આવ, આવું કે ઈ પણ જેવા તે સામાન્ય એક પાનનો ગલાવાળો છે, ઈ ઉમેશભાઈ રાજગુરુ કેબિનેટ મિનિસ્ટર હતા, તો પણ એ ઉમલા અહીંયા મારા પૈસા આપી દે, 60 રૂપિયા બાકી છે, બોલો.
આ રાજકોટની બ્યુટી છે, બ્યુટી. યસ યસ કેબિનેટ યસ મિનિસ્ટર કહું છું, લોધાવાડ ચોકમાં જી ઈ ખૂણા ઉપર પાનની દુકાન છે, એ હમ જ્યાં ચિમન કાકાની ઓફિસ હતી, ચિમન શુક્લની, એની હમ ઓફિસ પાસે પાનની દુકાન છે કોર્નર ઉપરની. જી અને ઉમેશભાઈ રાજગુરુ કેબિનેટ મિનિસ્ટર, બોલો. હમ બધા એને પ્રોટોકોલ પ્રમાણે તો બધી એને સિક્યુરિટી બિક્યુરિટી મળેલી. ઈ ત્યાં હમ પાનના ગલા પાસે કોઈ એક કાર્યક્રમ હતો ને અમે લોકો ત્યાં ઉભા હતા. પાનના હમ ગલા વડે ઉમલો હો ઉમેશભાઈ ને ફલાણું કાંઈ નહીં, ઉમલા જી ઓલા જી 60 રૂપિયા કાકાના બાકી છે આપી દે. બોલો, આ યસ રાજકોટ છે. હમ એવું વિજયભાઈ માં હતું. વિજયભાઈ નું કોઈ ગ્રુપ નહીં, વિજયભાઈ કોઈ ગ્રુપ ના નહીં. હમ 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 વજુભાઈ વાળા પછી બીજું એવું વ્યક્તિત્વ રાજકોટને મળ્યું હતું કે જે પૂર્ણપણે પક્ષને વફાદાર અને પ્રજાને પણ, એનું કોઈ ગ્રુપિઝમ નહીં. તમે હમ વજુભાઈને કોઈ કાસ્ટમાં, કોઈ વાદમાં, કોઈ વર્ગમાં ફિટ કરી શકો નહીં. વજુભાઈ એટલે યસ વજુભાઈ વાળા, ધેટ્સ ઓલ. હમ નાના જી બાળક થી માંડીને મોટા માણસ સુધી બધા વજુભાઈને પ્રેમથી મળી શકે, વાતચીત હમ કરી શકે. વજુભાઈ ને ખબર છે ને, વજુભાઈ એના ખીચામાં ચોકલેટ ભરી રાખતા હતા, બે ખીચામાં. જી નાણા મંત્રી હતા તો પણ કઉ છું, બે ખીચામાં ચોકલેટ હોય. અને ઈ હમ જયારે નીકળે, હવે ઈ તો વજુભાઈ તો આજની તારીખે તમે જુઓ જેવા છે એવા જ રાજ્યપાલ થઈ ગયા કર્ણાટકના, ને થોડોક હમ પ્રોટોકોલ આપણે જોયો. બાકી વજુભાઈ હમ નાણામંત્રી હતા તો પણ એની જે હમ સહજતા ને સાલસતા હતી તો એવી ને એવી બરકરાર રહી. ચેમ્બર ઓફ હમ કોમર્સમાં એક કાર્યક્રમ હતો, ચેમ્બર હમ ઓફ કોમર્સમાં વજુભાઈ જી નાણામંત્રી હતા. હમ અમે કવરેજ કરવા ગયા હતા, રિપોર્ટિંગ કરવા. તો ઓકે વજુભાઈ વાળાએ શું કીધું, બધા હમ વેપારી મંડળ હોય ને, સાહેબ હમ અમારા પ્રશ્નો છે, અમારા પ્રશ્નો છે. જી વજુભાઈ વાળા કે સાંભળો ભાઈ, તમારે બતાવવું છે કે બતાવવું છે ઈ કયો ને, બીજું મૂકની તેથા. જી 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 આ રાજકોટ છે સાહેબ, કે તમે એને એની ભાષામાં બધા અહીંયા મંત્રી ગમે એવડા બની જાય તો પણ અહીંયા હમ રાજકોટમાં આવે એટલે જેમ માના ખોળામાં દીકરો ગમે એવડો હોય તો એ બાળક જ હોય, એમ યસ રાજકોટમાં અહીંયા આવે, હાથ હનુમાન થી આવે કે આમ જુનાગઢ બાજુથી આવે કે રાજકોટના એન્ટ્રી ગેટ જેટલા છે, રાજકોટમાં પગ મૂકે એટલે એના વિશેષણો ભોહાઈ જાય. જી 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 વિજયભાઈ એમાંના એક. હમ વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા તો પણ આપણે એની ખીચામાં હાથ નાખીને બધું વાતચીત કરી હમ શકીએ. ન્યા સુધીની વાત કરું છું. જી હમણાં એક અહીંયા બાજુમાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. હમ અહીંયા અમારા હું જ્યાં રહું છું સાધુ વાસવાણી રોડ ઉપર, ત્યાં જી હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. અને હમ વિજયભાઈ ને આવવાના હતા તો નીતિન ભારદ્વાજ આન તેન બધા લોકો અગ્રણીઓ હતા, એ ઉભા હતા. એમાં જે જી એના હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ હતા, અટલ હમ બિહારી વાજપેયી નો જન્મદિવસ હતો ને રક્તદાન કેમ્પ હતો. હમ તો મને એમ કીધું કે સાહેબ તમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ જ છે અમારી હોસ્પિટલ, હમ અને ત્યાં કાર્યક્રમ છે ને વિજયભાઈ આવવાના છે, તમે ખાસ કરીને આવો, આમ તેમ. હમ મેં કીધું ભાઈ રવિવાર છે, હું કામ સમય ઇધર ઉધર બગાડો છે મારે? ભાઈ તો કે ના, ગમે એમ થાય તમે આવજો. હું ત્યાં જી ગયો પછી વિજયભાઈ આવ્યા. બધા સ્વાભાવિક લાઈનમાં ઉભા હોય ને, હમ વિજયભાઈ આવ્યા એટલે જુઓ હસી મજાક કેવી થઈ શકે છે ઈ કહું છું. એને જી મારા પેટ ઉપર હાથ આમ ભટકાડી અને મને જી જી કીધું જી કે આ ફાંદ ઘટાડો, થોડીક ફાંદ ઘટાડો. એ બધા દાંત હમ કાઢી કરીને નીકળ્યા. જગુદાદા તમારો આ જ વાંધો છે, તમે ગમે ત્યારે ગમે એમ બોલતા હો છો. મેં જી કીધું જી જે છે એટલે ટૂંકમાં એ માણસ મુખ્યમંત્રી હતા નતા, પણ હમ એનામાં ક્યારે ઈ અહમ તમે જોવા ન મળે. યસ પદનો યસ અહમ, જી પદનું જી જી સ્ટેટસ, ઈ ક્યારે એમાં હમ જોવા ન મળે. એક સાલસ વ્યક્તિત્વ હતા. દરેકને જી એમ લાગે કે વિજયભાઈ મારા છે. યસ અહીંયા યસ રાજકોટમાં એવા બે ત્રણ વ્યક્તિ છે તમારી જાણ જી ખાતર, એની પણ એક જી ઇતિહાસ છે. એક જી વજુભાઈ વાળા. વજુભાઈ વાલા જી તમે ગમે એને પૂછો, પાન વાળો કહે છે કે આપણે વજુભાઈ ઓળખીએ, ડાયરેક્ટ ફોન કરી શકું. જી બધાને એમ છે, બધાને એમ છે. જી 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 એક જી વજુભાઈ વાળા, એક યસ બીજા વિજયભાઈ અને બીજા છે યસ કિરીટભાઈ ગણાત્રા, યસ 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 અકીલાના યસ માલિક. જી 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 શું વ્યક્તિત્વ છે સાહેબ! અડધું હમ રાજકોટ, મેં તો સાંભળ્યો, હવે મને એની ગંભીરતા ની ખબર પડે છે. જી અડધું રાજકોટ શું કે ખબર છે કે ભાઈ જી કિરીટભાઈ મને દીકરા જેવો પ્રેમ કરે. મેં કીધું એ આપણા બાપ યસ છે જ નક્કી થયો. જી 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 એટલે યસ સવાલ એ છે કે રાજકોટમાં ગમે તે આનો જે ડીએનએ ટેસ્ટ તમે જે હમણાં ઇન્ટ્રોમાં બોલ્યા, પ્લેન ક્રેશમાં જેના અત્યારે શબે નથી મળ્યા, એના ડીએનએ ટેસ્ટ થકી ઓળખાવા મળશે જી કે આ જે તે વ્યક્તિ છે. પણ રાજકોટનો જે ડીએનએ ટેસ્ટ તમે કરો કૃપાલસિંહ, તો એમાંથી વજુ વાળા જન્મે, એમાંથી કિરીટભાઈ ગણાત્રા જન્મે, એમાંથી યસ વિજયભાઈ રૂપાણી જન્મે, એમાંથી હમ અરવિંદભાઈ મણિયાર જન્મે. તમને જી જુઓ એમાંથી તમે કોટક બંધુ છે ઈ જન્મે. તમે હમ કલ્પના કરો કે હમ કેવા શીર્ષ સ્થાને હોય સરગમ ગુણુભાઈ ડેલાવાળા. અને આ બધા આપણને સામાન્ય એટલા માટે લાગે છે કારણ કે ઈ લોકો સામાન્ય છે, સામાન્ય વર્તે છે. હમ
જે લોકો અત્યારે આ પોસ્ટ ઉપર છે એ જો બીજા કોઈ રાજ્યમાં હોય તો આજીવન તમારે એના પડછાયાથી પણ દૂર રહેવું પડે. પણ આ લોકો એટલા બધા, તમે જયેશ રાદડિયા તમે જુઓ, ક્યાંય મંત્રી જેવું લાગે જ નહીં. તમે એના ખભે હાથ મૂકી શકો. પાન ખાવાની વાત કરી, હાલો ભાઈ પાન ખાવું ને તો પાન આવતા જો, પાન ના ગલે ઉભા રહીને ખાઈ લે. આવા તો અનેકો રાજકોટમાં, હું બધાને મેં કીધું રાજકોટની એક બ્યુટી છે, એના ઉપર ઓછો પ્રકાશ પડ્યો છે કે અહીંયા કોઈ છલકાઈ નથી જતું. આ બધા સમદર પેટા છે, ધનિકમાં ધનિક હોવા છતાં અને બાકી બધી જ ક્ષમતાઓ હોવા છતાં ધરાતલ રહેવાની જે રાજકોટની બ્યુટી છે એમાં વિજયભાઈ આવે. એ કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, મેયર બન્યા, રાજ્યસભાના સદસ્ય બન્યા, ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી બન્યા. તમને વિજયભાઈમાં એના કપડા બદલા બાકી કુછ નહીં. પેલા તમારે મારી જેમ પેન્ટ શર્ટ પહેરતા હતા ને બધું જબો ક્યારે ક્યારે પહેરતા, પછી ઓલી નરેન્દ્ર મોદી ટાઈપ કોટી આવી ગઈ, એટલો ફેર પડ્યો. બાકી એના વર્તનમાં તમને ક્યાંય લેશ માત્ર ફેરફાર જોવા ન મળ્યો. દરેક, મેં કીધું ને કે શેરી ગલીના છોકરો એમ કહીએ કે હું વજુભાઈ મને ડાયરેક્ટ ઓળખે છે, એમ વિજયભાઈ વિશે પણ એના બધા લોકો કહી શકે અમે ડાયરેક્ટ ઓળખીએ. ગઈકાલે તમે જુઓ આ જે દુર્ઘટના બની અને વિજયભાઈ અકાળે આપણે ત્યાંથી છીનવાઈ ગયા, તો તમે જુઓ એના ઘર, જે એના ઘરે નવું મકાન બનાવેલું છે, ઘરે કોઈ નતું. અંજલિબેન ને એ લોકો તો 2 દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા. નીતિન ભારદ્વાજ ને ધનસુખ ભંડેરી એ લોકો લંડન પહોંચી ગયા હતા. દીકરો છે અમેરિકા છે, દીકરી લંડન છે. મકાન બંગલો સૂનો હતો, તો પણ ઈ બંગલાની ઓથે રડનારાઓની તાણ નથી રહી. તમે સમજો, બંગલાની સાક્ષીએ રુદન કરનાર. પેલા ત્યાં પ્રાર્થના સભા થઈ કે હે પ્રભુ તમે ગમે એમ કરીને, કારણ કે એવી અવઢવ પણ હતી કે કદાચિત એક ફ્લાઇટ ચૂકી ગયા ને વિજયભાઈ બીજી ફ્લાઇટમાં છે એટલે લગભગ બચી ગયા એવી વાત આવી હતી. એ આશાનું કિરણ હતું. એટલે પેલા પ્રાર્થનાઓ થઈ જાહેરમાં સ્વયંભૂ. અને પછી જયારે ખબર પડી કે આપણે વિજયભાઈને ગુમાવી ચુક્યા છે, એટલે એ જ પ્રાર્થના સભા શોક સભામાં પલટાઈ ગઈ અને બધા ત્યાં રુદન માંડ્યા કરવા. આ એની લોક ચાહના બતાવે છે. અને ઈ બંગલાને ભેટીને, બંગલાના ડેલાને ભેટીને કેટલીક માતાઓ રડી પડી. આપણે પેલી એક કહેવત છે કે મેં તુમ્હે લિપટ કે ક્યું ન સો જાઉં એ મેરી કબ્ર, मैं तुम्हें लिपट के क्यों न सो जाऊं ओ मेरी कब्र, मैंने तुझे जान देकर पाया है. એના જેવી હાલત આ સ્થિતિ હતી કે આ દરવાજાને લપટીને પણ કોઈ માતા, બેન, દીકરી એમ કે હું શું કામ તમને ચોટીને ન લડું, કારણ કે તમે પણ કઈક યોગદાન આપ્યું છે. એટલે કેટલીક વખત એવું છે કે સારા માણસ થોડા, જો વિવાદો જુદી ઘટના છે કૃપાલસિંહ, રાજનીતિમાં હોય તો સ્વાભાવિક વિવાદ, કેટલાય વિવાદો ખરડાયેલા આવ્યા હતા, પરંતુ અત્યારે આપણે એની વાત કરીએ છીએ એના ગયા પછીની. શત્રુ હોય તો પણ શરણે આવેલા શત્રુને પણ લોકો માફ કરી દે છે. તો આ તો કમસે કમ રાજકોટ મિત્ર હતા. એટલે જે લોકોએ ત્યાં ગઈકાલે આંસુ છાર્યા એ ખોટા નહોતા. એ આંસુની એક વેલ્યુ હતી કે અમારા જીવનમાં તમે આવા ખપ લાગ્યા છો એટલે તમારી વિદાય અમને યોગ્ય નથી લાગે એમ. રાજકોટ ક્યારેય ભૂલી ન શકે. શું કામ? રાજકોટને અલ્ટ્રા મોડર્ન બનાવવામાં વિજયભાઈનો ફાળો જે છે એ વિસરી શકાય તેમ નથી સાહેબ. રાજકોટને એમ્સ હોસ્પિટલ આપી, કારણ કે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાનના દાવેદાર છે, હતા જ રાધર, તો એને રિટર્ન ગિફ્ટ તરીકે આપવી પડે ને વડોદરાને. તેમ છતાં વિજયભાઈ રૂપાણી એ એમ્સ ને જે છે એ અહીંયા લઈ આવ્યા રાજકોટમાં. ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસરમાં જે બનેલું છે એ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ પણ વિજયભાઈની દેન છે. જનાના હોસ્પિટલ્સ, તમે વિચાર કરો, જનાના હોસ્પિટલ જે ખંડેર હાલતમાં હતી એ અત્યારે અદ્યતન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે આપણે અત્યારે એનો લાભ લઈ રહ્યા છે. હું આજે વિકાસની વાત કરું છું ને, કાગળ ઉપરની નથી, આ બધી ધરાતલ છે. તમે આમ્રપાલી સિનેમાએ જવું, અંડરબ્રિજ જે બની ગયો છે જેને કારણે પેલા જે ટ્રેન આવતી ને ફાટક બંધ થઈ જતા ને 10-10, 20-20 મિનિટ લોકોએ તાપમાં ઉભું રહેવું પડતું હતું બંને સાઈડ, એને બદલે હવે પુલ બની ગયો છે એટલે અંડરબ્રિજ માંથી બધા વાહનો આરામથી જઈ શકે છે. એ બધી ટ્રાફિકની પ્રોબ્લેમ હલ થયો.
ન્યૂ રાજકોટ સ્માર્ટ સિટી, હમ તમે આજે તમે ત્યાં સ્માર્ટ સિટીમાં અટલ સરોવર, જેને હમ સેકન્ડ રેસકોર્સ કહેવામાં આવે છે, હમ સાહેબ તમે જુઓ એની ભવ્યતા દિવ્યતા, તમે જુઓ હમ બધું જ વાયરિંગ ને ડ્રેનેજ સિસ્ટમ બધું અંડરગ્રાઉન્ડ, બહાર તમને જી એક પણ દોરડું જોવા ન મળે, ક્યાંય પણ દોરડાના હમ જાળા જોવા ન મળે. અને તમે કોઈ પરદેશમાં ફરતા હોય તો તમને નવું રાજકોટ એવું વિકસી રહ્યું છે, જેનો હમ જમીનનો ભાવ હવે સોનાના ભાવ કરતા પણ વધી ગયો છે. આમ યસ રાજકોટને કેટલી બધી વસ્તુઓ જે છે, બસ પોર્ટ, આમાં તો એવું છે, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું, કેટલી વાતો કરીએ, પણ બસ હમ હમ પોર્ટ, હવે બસ હમ ડેપો તો હતો ઢેબર રોડ ઉપર રાજકોટ, બધાએ જોયેલો હમ હતો, જેવીથી ખંડર હાલતમાં ગંદકીથી બદબૂદાર હતો, એને હમ બસ પોર્ટમાં, બસ પોર્ટ એરપોર્ટ તો જોયું તું, બસ પોર્ટ. હમ અને તમે જી આપણે બે કૃપાલસિંહ જાણીએ છીએ, હવે રાજકોટ જે આવે છે બધા જુએ છે કે યસ બસ યસ પોર્ટ પર ખાસું અદ્યતન, પછી જી આપણે જી મેન્ટેનન્સમાં પ્રોબ્લેમ છે, એ જુદી વાત છે કે હમ જનતા પણ એટલી એની ચોખ્ખાઈ જે છે એ જાળવી નથી શકતી, અને હમ તોડફોડ થાય છે કે ત્યાં બધું ગંદકી પ્રસરાવે છે, એ તો જનતાનો આપણો વાંક છે, પણ હમ બનાવનારા એ તો આપણને બસ પોર્ટ યસ બનાવીને આપ્યું હતું. આમ જી રાજકોટે ખરા અર્થમાં નજીકના ભવિષ્યમાં કહીએ તો ખરા અર્થમાં આપણે એક વિકાસ પુરુષ ગુમાવ્યો. જી હમ કૃપાલસિંહ. સર હવે જોઈએ તો આપણે ઘટનાને સર કઈ રીતે જોવો છો, જે ઘટનામાં આટલા બધા લોકોના અને ખાસ કરીને જે જગ્યાએ પ્લેન જે પડ્યું ત્યાં પણ આજે અનેક વિદ્યાર્થીઓના મોત થયા. સર આમ વિચારતા કરી દે અનેક લોકો છે, હવે કદાચ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં ડર પણ જોવા મળી રહ્યો છે કે ખૂબ કહી શકાય કે થોડી જ ક્ષણોમાં અનેક જિંદગીઓ છે, અનેક સપનાઓ છે, તે ભસ્મીભૂત થઈ ગયા, અને કહી શકાય કે આ ઘટનાને સર કઈ રીતે જુઓ છો? જુઓ કૃપાલસિંહ, એક આ તો આપણી લોકબોલીમાં કહું છું, હમ એક ખામી મને દેખાય છે આ એરફેરમાં, હવાઈ પ્રવાસમાં, જી જે ક્રૂ મેમ્બર્સ હોય છે, હમ જે તમને મને નાસ્તો પહોંચાડે છે, જી આપણને પાણી બાણી જોતું હોય તો વગેરે આપે છે, અને ખાલી હમ સૂચનાઓ જાહેર કરે છે કે ભાઈ પાયલોટ છે ફલાણા ભાઈ છે, એને આટલા જી કલાકનો ઉડ્ડયનનો અભ્યાસ છે, વગેરે વગેરે. અને હમ પછી શું કે છે કે ન કરે નારાયણને કાંઈક ડખો થાય તો હમ તમારે આમ ઉપરથી એમ કે આમ દોરી ખેંચજો એટલે ત્યાંથી જેકેટ આવશે, જેકેટમાં તમે હવા ભરી લ્યો, પહેરી લ્યો, એટલે તમે કાંઈ થાય વગેરે વગેરે, આવી એક સૂચનાઓ એક બિલકુલ એક કેસેટની જેમ વગાડે જાય છે. હમ પણ તમે આજની અમદાવાદની ઘટનાથી માંડીને મોટા ભાગની પ્લેનની ઘટનાઓ જુઓ, ભાગ્યે જ કોઈ બચે છે. યસ એટલે યસ ઈ છે ને ખાલી કેવા ખાતર હોય એવું લાગે છે, હમ પ્રોટોકોલ જેવું, ખાલી બુદ્ધિપૂર્વક. રાઈટ એનો ક્યારેય સદુપયોગ નથી થયો, કે ક્યારેય એ અમલમાં નથી આવ્યું કે ભાઈ આ શીખવાડ્યું એટલે 50 લોકો બચી ગયા, એવું ક્યારેય બનતું નથી. હું તમને જે કહું, ભૂલ જે કહું છું એ શું છે, એરપ્લેનમાં આ હમ જેટલી કંપનીઓ એર ઇન્ડિયાથી માંડીને જે હોય તે, ભલામણ તમે તાલીમબદ્ધ માણસ એવા શું કામ ન રાખો દરવાજે દરવાજે ઉભેલા, હમ કે ન કરે નારાયણ ને કાંઈક થાય તો તમને આવડે છે દરવાજો કેમ ખોલવો કે કેમ નહીં, માની લ્યો. એકદમ સાચું ઉતારુઓ જે યાત્રિકો છે, યાત્રિકો હમ સાંભળી લે, પણ જી એમાંના જી મોટા જી ભાગના તો પહેલી વખત બેઠા હોય એવું હોય. યસ તમે યસ સમજો, યસ હવે એ તો ભાવવાહી રીતે આખું પ્લેન જોતા હોય, જિંદગીમાં પહેલી વાર જી જી પ્લેનમાં બેઠા, પ્લેનમાં બેઠા, ઓલી બાય જે એટલે કે ક્રૂ મેમ્બર્સ જે બોલે છે, એક તો ઇંગ્લિશમાં અડધું પડધું બોલતા હોય, એમાં ટપો કોઈને હમ પડતો નથી. હમ હિન્દીમાં બોલે તો એવા અવાજ એમાં એવો હોય કે અવાજ બધાને બહુ સ્પષ્ટ, હું ને તમે જે બોલીએ અક્ષરશઃ સમજાવવું તો જોઈએ ને કોકને. જી જી આપણે જી બોલીએ છીએ, કોક સાંભળવા વાળાને ખબર તો પડવી છે ને હું શું બોલું છું. હવે હમ એમને કેસેટ ભમરાની જેમ ગુંજે જાય તો એનો શું હમ મતલબ? એના રાઈટ કરતા પ્લેન વાળાએ શું કરવું જોઈએ એ કહું છું, હમ કે તમે બે ઘડી માની લો કાંઈ થવાનું નથી, પણ હમ થવાનું છે એમ મને. ફાયર બ્રિગેડ શું છે એમ થોડું, ફાયર બ્રિગેડ એવું ઈચ્છા કરે કોઈ દી કે હવે ગમે એમ કરે જી હાળી આગ લાગે તો હારું હો, હમણાં ક્યાંય નીકળવાનું નથી, એવું હોય? એવું ના હોય. હમ આગ હમ લાગે તો તમારે નીકળવાનું છે. આગ લાગે જી એવી ઈચ્છા નથી વ્યક્ત કરવાની, આગ લાગે એને હમ ઠારવાની છે. એમ ક્રૂ યસ મેમ્બર જે આપણને તમને ને મને જે નાસ્તો અને પાણી ને એવું બધું આપે છે ને, એ તો ઠીક છે હવે, પણ હમ એ તાલીમબદ્ધ એવા 5, 10, 15 જે માણસોનો સ્ટાફ થતો હોય તે રાખવો જોઈએ, કે હમ એને તો સૌથી પહેલા ખબર પડી જાય. જુઓ ગઈકાલે શું થયું, પાયલોટ ને ખબર પડી ગઈ એટલે હમ ડેમે ડેમે કેવો છે એનો યસ કોડ વર્ડ છે, જી મદદ કરો, જી મદદ કરો, મદદ કરો, એટલે જી અમે બહુ ભયંકર પરિસ્થિતિમાં આવી ગયા, તાત્કાલિક મદદ કરો. આ શક્ય હમ છે કે આ પ્લેન ને પાછું લઈ આવવું પડે, રનવે ઉપર જી ઉતારવું પડે, એટલે પ્લેન ને યસ બાકીના બધા પ્લેન હોય તો એને ખસેડી દો, વગેરે વગેરે, યસ રાઈટ? હમ હવે કંટ્રોલ રૂમમાં કોઈ ભોજભાઈ હશે કેમ રામ જાણે, એને કઈ સમજ, એને હમ કઈ એનું કઈ નોંધ નથી. છાપામાં આવ્યું છે કે કંટ્રોલ રૂમમાંથી કોઈ જવાબ ન મળ્યો હમ અને આ ઘટના બની ગઈ. તો હમ હવે
જે પાયલોટ છે એને તો ખબર પડી ગઈ કે પ્લેન તૂટવાનું છે અથવા તો મુસીબતમાંથી સૌથી પહેલા ખબર પડે પાયલોટને, રાઈટ? હમ હમ તો જો એની પાસે તાલીમબદ્ધ માણસો હોય, કર્મચારીઓ, હમ તો હમ ઈ ઇમિડિયેટલી બધાને કહી દે કે ભાઈ ભલે ઉપરથી બાયણા ખોલ નાખો એમ નથી કેતા, આ કઈ બસ નથી, ખટારો નથી, યસ 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 પણ એટલીસ્ટ જેટલું થાય, જેમ કે અત્યારે દીવનો એક માણસ બચી ગયો, છેલ્લી જી જી સીટીમાં બેઠો તો ક્યાંક, તો એ યસ દરવાજો તૂટી ગયો, એ નીકળી ગયો, બહાર નીકળ્યો, કપડા ખખેરીને ઉભો થયો, તો એને જોયું એની નજર સામે બધા માણસોના દેહ સળગતા હતા, યસ 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 એને નજરે રાઈટ જોયું. હમ આજે હમ હમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને મળ્યા, આજે જી અત્યારે તમે જી હું વાત અત્યારે કરીએ છીએ, જી જી અડધી કલાક પહેલા જ નરેન્દ્ર મોદી એને મળ્યા અને બધી વાતચીત હમ જાણી. તો હમ એ તો ચમત્કાર છે, ભગવાને બચાવ્યો. પણ તમારા ક્રૂ મેમ્બર જે છે એ ખાલી તમને ને મને નાસ્તો પાણી આપે અને મીઠી ભાષામાં બધી વાતો કરે, એના કરતા બેટર છે કે એવા તાલીમબદ્ધ માણસો રાખવા જોઈએ કે હમ ઇમરજન્સી ગેટ જેને કહેવામાં આવે છે પ્લેનમાં, આવી બધી હમ ઘટનાઓના સમય એ તાત્કાલિક યા તો ખોલી દે તો શક્ય છે જેટલું બચ્યું એટલું ભલામણ જી એમ, જી 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 એવી વ્યવસ્થા થવી જોઈએ. હમ એ આમાં નથી, એટલે આ મોટા ભાગના પ્લેન હાદસામાં યાત્રિકો જે છે એ હોમાઈ જતા હોય છે, કૃપાલસિંહ. એટલે હમ એર ઇન્ડિયાની, એટલે સોરી, આપણે જેટલી વિમાની કંપનીઓ જે છે હમ એ કંપનીઓએ એક સુધારો આવો કરવો જોઈએ હમ કે તાલીમબદ્ધ સ્ટાફ રાખવો જોઈએ કે જે આ જી બધા ઓપરેટ કરી શકે. બારણા ખોલવા એ પ્લેનના બારણા આપણા ઘરના બારણા જેવા ન હોય કે આગળીઓ ખોલીને તમે દોડીને વયા જાવ, એવું ન હોય. ત્યાં હમ એના પાછા લોક હોય બુદ્ધિપૂર્વક, તો કોઈ ખોલે તો હુડ કાઢે, અમુક હમ મોત ના દી કરે. પણ ઈ જી જેને આવડે એને આવડે તો ઈ તાલીમબદ્ધ માણસો દરવાજે ઉભા જ રહેવા જોઈએ, હું તો એમ કઉ છું. દરવાજાની હમ પાસે કે બારી જ્યાં ઇમરજન્સી લખેલું હોય છે ઈ કેમ ખુલે? ઈ બીજાને ઉતારવું તો પટ્ટા બટ્ટા બાંધીને બેઠા હોય. હવે ઈ આમ હલી હકે ને ઈ ખોલી ક્યાંથી હકે? તમે જી સમજો. ઈ હમ ઓલા લોકો હોય જે ક્રૂ મેમ્બર્સ જેને કહેવામાં આવે, યસ એટલે કે હમ સ્ટાફ. ઈ જી સ્ટાફના માણસો, આપણે જેમ બસમાં કંડક્ટર હોય એવી રીતે અહીંયા જે ક્રૂ મેમ્બર્સ બીજા બધા જે છે એ હમ સ્ટાફના માણસો એવા તાલીમબદ્ધ માણસો રાખવા જોઈએ. હવે આ 250 માણસોને એમને તમે ભગવાન ભરોસે મોકલી દો, જો કોઈ હમ બચ્યું નહીં, એનો શું મતલબ? એમ સમજી લ્યો. અને આ હમ બધી અણમોલ જિંદગીઓ, જિંદગી દરેકની યસ યસ અણમોલ જ હોય છે. પણ આ બધા જે પ્રવાસીઓ હોય છે એ સાવ કોમન મેન નથી હોતા. એના હમ થકી હજારો લોકો ક્યાંય ને ક્યાંય નોકરી ધંધો રોટલા જી પામતા જી હોય છે. જી લોકો હમ કે ને લાખો મરજો, લાખોના પાલનહાર ન મરજો. યસ 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 અને ઘોડલે ચડન તો બાપ મરજો, પણ દળના દળનથી માં ન મરજો. કેટલાક ઉપકારી જીવો હોય છે, કેટલાક યસ આવા લોકો યસ હોય છે જેના જવાથી સમાજને નુકસાન થાય. વિજયભાઈ હમ ના જવાથી રાજકોટને, અંજલિબેનને થયું, એના પરિવારને થયું, એ તો થયું જ. યસ પણ યસ રાજકોટને નુકસાન થયું છે અને ગુજરાતને નુકસાન થયું છે. એવા આ ખાલી આ નહીં, આપણે તો બધા વિજયભાઈ 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 કરીએ છીએ, પણ જે ડોક્ટર્સ જેની હોસ્ટેલ્સ ઉપર આ જી પ્લેન જી જી તૂટી પડ્યું યસ અને યસ એમાં જે ડોક્ટર્સ બધા ઓફ થઈ ગયા, એક હમ ડોક્ટર તૈયાર થતા કેટલો વર્ષને કેટલો પરિશ્રમ અથાગ લાગે ખબર સાહેબ? એક હમ સૈનિક તૈયાર કરવો ને 100 સિવિલિયન્સ ઇઝ ઇક્વલ ટુ 1 સોલ્જર્સ, એવું કહેવામાં આવે. 100 નાગરિક બરાબર એક સૈનિક. એક સૈનિક શહીદ થાય ત્યારે 100 લોકો મર્યા બરોબર ગણાય. એમ એક ડોક્ટર, ડોક્ટર પણ સામાન્ય વાત નથી સાહેબ. એના જી માવતરે સોણલા જોયા હોય, એને જી દુનિયાભરનો મહેનત કરી હોય, 24 હમ માંથી 18 કલાક વાંચ્યા કાઢવા યસ હોય, અને જી ડોક્ટર એટલે તો પરમાત્મા કહે છે, આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, બીજાની જીવ બચાવે છે. હવે એ હમ પોતાનો જીવ બચાવીને છે કે નિર્દોષતામાં મરી ગયા. એ લોકો હમ ત્યાં પોતાની હોસ્ટેલના ત્યાં જે જમવાનું વાર હાલતું હતું ત્યાં હમ જમતા હતા, બોલો. અને હમ પ્લેન માથે પડ્યું ને એમાં એ ઓફ થઈ ગયા. તો એ પણ નુકસાન છે. ખાલી વિજયભાઈ ગયા એ તો 100% જાહેર યસ જીવનનો વ્યક્તિ યસ છે એટલે એના વિશે ચર્ચા થાય જી જ. જી પણ જે હમ ડોક્ટર્સ લોકો ઓફ થઈ ગયા એ, જી અને બીજા જે યાત્રિકો હતા વિશ્વભરના હતા, પણ ભારતના જે યાત્રિકો હતા એ યાત્રિકો પણ કોમન મેન સામાન્ય નતા. એ જે હમ તે કંપનીના સીઈઓ થી માંડીને, મેનેજિંગ ડિરેક્ટર થી માંડીને આવા બધા હોય, જેની નીચે સેંકડો લોકો રોજગારી મેળવતા હોય છે. તો આ બધું જે છે એને આપણું માનવ મૂલ્ય નહીં, આપણું બુદ્ધિ ધન, આપણું હમ કૌશલ ધન કહેવાય, એ બધું આપણે ગુમાવીએ છીએ આવી બધી ટેકનિકલ એરરને કારણે. તમે કલ્પના કરો, એવી કઈ કુંડળી હશે કે 268 જણા એક સાથે મરી જાય? આવો ક્યાંય હોય યોગ? જી એવું જી ના જી હોય. યસ ઘણા યસ તમે જુઓ, જે લોકો ઓફ થઈ ગયા, તમે એમાંથી તમે કેટલાય લોકોની કુંડલી કે એના ભવિષ્ય બધા એ કરાવેલા હોય છે ઘરે ઘરે. તમે લખો, એ અત્યારે જો મેળવો તો ખબર પડે, દરેકમાં લખ્યું હોય તમે 60મા વર્ષે આમ થશો, 65મા વર્ષે આમ થશો, આટલી તમારી આવરદા છે, વગેરે વગેરે. હવે જુઓ, એક સાથે હોમાઈ ગયા કે નહીં?
તો ક્યાંય બધાની કુંડીમાં નહીં તો લખ્યું ન હોય કે તમે આ તારીખથી આ તારીખ સુધી ડેન્જર થશે ને તમારા માટે જીવનનો ફલાણો, તો માનીએ કે આ બધું સાચું છે. એટલે આપણે ટેકનિકલ એરર, ટેકનોલોજી જેટલું આશીર્વાદરૂપ છે એટલું ઘાતક પણ છે. ટેકનિકલ એરર જે છે, હાઈટેક એરર, એ આપણી મહામૂલી જિંદગીઓને છીનવી લે. એના માટે એર ઇન્ડિયા, તમામ એર કંપનીઓ જે છે એને થોડોક સુધારો કરવો જોઈએ કે આમાં બચવાની કોઈ સંભાવના થોડી વધે. અગનગોળામાં પલટાઈ જાય ને કોઈ બચી ન શકે, તો આ તો એક જાતનું સાહસ કહેવાય, પ્રવાસ ન કહેવાય. જી જી કૃપાલસિંહ. સર, લાગે છે કે આ ઘટના પછી હવે કહી શકાય કે જે ગંભીરતા છે ઘટનાની, કારણ કે આપણે જોઈએ છીએ કોઈ પણ આંકડો આવે થોડા દિવસો ચર્ચા થાય છે ત્યારબાદ ભૂલાઈ જાય છે. સર, લાગે છે કે આના પછી ફેરફાર આવશે એવું, કારણ કે બહુ મોટી દુર્ઘટના કહી શકાય ને જે રીતે મોત છે ત્યાં સુધી આંકડાઓમાં ન હોય ત્યાં સુધી લોકો છે તેની કિંમત નથી સમજતા. તો સર, લાગે છે કે આના પછી કઈ ફેર આવશે? હવે આ ટાટા કંપનીએ હાયર કરેલી છે એર ઇન્ડિયા, એક જમાનામાં ગવર્મેન્ટ દ્વારા રૂલ થતી હતી કંપની હતી અને સરકારી હતી, એટલે એમાં બધું આપણે સરકારી બધું જાણીએ છીએ. પણ હવે ટાટા કંપનીએ આ હાયર કરેલી છે. એટલે હવે એમાં એવું છે કે પ્લેન ક્રેશ થાય ત્યારે કોઈ બચી શકાતું હોત તો વિશ્વભરના નેતાઓ મરી ન ગયા હોત આવા પ્લેન ક્રેશિસમાં. એટલે એ એક કરુણાતિકા તો છે, સંયોગ છે. પણ શક્ય એટલો સુધારો તો એવી આશા રાખીએ કે એવું થઈ શકશે, સંભવતઃ. કારણ કે આ મેં આપને કીધું, હું તો એ માનું છું, આપણે બહુ સામાન્ય માણસ છીએ, પણ કહું છું કે પ્લેનમાં તાલીમબદ્ધ ક્રૂ મેમ્બર્સ જો રાખવામાં આવે અને શક્ય એટલી ઝડપે ઈ લોકો આમાંથી ઉતારુઓને બહાર કાઢી શકે અથવા તો નીકળવાનો રાહ બતાવી શકે. બાકી બધા બોર્ડ છે વાંચવા ખાતર હોય છે, ઇમરજન્સી ફલાણું ને આમ તમને લખ્યું હોય ઇંગ્લિશમાં, કઈ ઇમરજન્સી થાય તો આથી નીકળજો. અરે કોઈની ત્રેવડ છે નીકળવાની? તો તમારી સામે મોત હોય ત્યારે તમને ઈ હુજે ક્યારે, કેમ ખોલવું કેમ નહીં, ઇમ્પોસિબલ. એટલે ઈ તો એના માટે સ્પેશિયલ માણસો રાખવા જોઈએ, 10-15 જણા. તો આવા બોઈંગ જેવા વિમાનમાં, ખાસ કરીને મોટા પ્રકારના વિમાનમાં આવા માણસો રાખવા જોઈએ કે જેથી કરીને આવું થાય તો સંભવતઃ શક્ય એટલું બચવા પાત્ર. કોઈ કદાચ કૂદી ગયા હોત, ધારો કે આ પ્લેન છે 800 ફીટની ઉપરથી નીચે પડી ગયું, 800 ફીટથી ઉપર જઈ ન શક્યું. હવે ન કરે નારાયણ, આ તો હું ખાલી કેવા ખાતર કહું છું કે ભગવાન માની લો ઈ ટાઈપનો સ્ટાફ હોત અને માની લ્યો કે એને કોઈ ઇમરજન્સી ગેટ ખોલ્યા હોત ને કોક જેને કીધું બસ દોડીને નીચે ખાપો જે થાય તે, તો ભલે થોડું ઘણું ભાંગ્યા તૂટ્યા પણ સંભવ છે કે કોક બચી જવા પામ્યું હોત. આ અગ્નિ જે છે 2000 ડિગ્રી, જેમ આપણે રાજકોટમાં TRP કાંડ થયું હતું અને જે અગ્નિ એમાં થઈ હતી એવું 2000 ડિગ્રીની અગ્નિમાં, કારણ કે 1.25 લાખ લીટર એમાં આમાં પેટ્રોલ હતું અને એ પેટ્રોલ ફ્યુઅલ જે હોય છે એ આપણા જેવું ફ્યુઅલ ન હોય ટ્રેક્ટર આંકવામાં હોય એવું. આ આખું વ્હાઈટ કલરનું હોય છે ને, બહુ કિંમતી હોય છે ને, અત્યંત જ્વલનશીલ હોય છે. એટલે એ અગનગોળો છે, બોમ્બની જેમ ફાટે અને દરેકના ચીથરા ઉડી જાય અને ભસ્મીભૂત થઈ જાય. DNA ટેસ્ટ કરવાથી જ ખબર પડશે કે આ કોના રાખ કે કોના અસ્થિ છે. એટલી હદે લોકો એમાં હતાહત થયા હોય છે. એટલે આને બચવા માટે થઈને કોઈક સુવિધા તો કરવી જોઈએ, ખાસ કરીને તાલીમબદ્ધ સ્ટાફ થી માંડીને જે થઈ શકતું હોય તે, જેથી કરીને આવી મહામૂલી જિંદગીઓ જે છે આમ અકાળે આપણી વચ્ચેથી છીનવાઈ ન જાય. જી સર, અંતિમ પ્રશ્ન છે કે સર, જે રીતે આપણે જોઈએ તો જે ગઈકાલની ઘટના છે, કદાચ કોઈને નીંદર પણ નહીં આવી, કારણ કે જે રીતે આપણે જોઈએ તો માંસના લોચા ચોમેર જોવા મળતા હતા, રેકડીઓમાં જે મૃતદેહોને લઈ જવામાં આવતા હતા, અનેક નાના બાળકોથી માંડીને એવા જે મૃતદેહો હતા. તો સર, આ પ્રકારની ઘટના બને ત્યારે કહી શકાય કે કેવું જે લોકો છે તે ભૂલી નથી શકતા પોતાના મનમાંથી. તો સર, કઈ રીતે જુઓ છો આ ઘટનાને? જુઓ સાહેબ, દુર્ઘટના કોઈ પણ એ છે વિસ્મરણીય હોતી જ નથી. એ જેના જાય એને પૂછો તો ખબર પડે. અત્યારે આપણે જેની ચર્ચા કરીએ એ બધા VVIPs છે ને સેલિબ્રિટીઝ છે, પણ દરેકના માવતર માટે એનો દીકરો સેલિબ્રિટી હોય, દરેક સંતાન માટે એના સગા સંબંધી સેલિબ્રિટીઝ હોય. કેટલાય લોકો એની પત્નીને મૂકવા પરદેશ લંડન જાય છે, ગુડ બાય કરીને નીકળેલા. આપણે વડોદરાના 38 પરિવાર હતા, એમાં કોઈની પત્ની સગર્ભા હતી અને પ્લેનમાં ચડાવી ગુડ બાય કીધેલું, ગુડ બાય આજીવન માટે થઈને બેડ બાય થઈ ગયો. તમે સમજો, કેટલાય બાળકો, કિલોલ કરનારા બાળકો એમાં હોમાઈ ગયા. કેટલાય વૃદ્ધ માતા એની દીકરીને મળવા જતા હતા લંડનમાં, એ દીકરી ત્યાં સગર્ભા હતી એટલે એની કેર કરવા, સાર સંભાળ લેવા માટે અહીંથી એની માતા બેઠી ગઈ, તો એ પણ એમાં હોમાઈ ગયા. આવા તો અનેકો પરિવાર છિન્ન ભિન્ન થઈ ગયા.
અને જેનો આખો પરિવાર આખું લાઈફ સ્ટાઇલ આખી છે અંધકારમય બની ગયું. આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ જયારે અકાળે અને એ ઘરનો મોભી, ઘરનો રણીધણી, ઘરનો કરતા ધરતા એવો વ્યક્તિ અકાળે છીનવાઈ જાય તો ઘર દિશાહીન બની જાય. માવતર થી માંડીને એના જે આશ્રિતો હોય એને ઈ 18મી એટલે ઈ 1 દાયકો પાછળ હટી જાય એની લાઈફ સ્ટાઈલ આખી. ગઈકાલ સુધી જે આમ સીના તાન કે જે ચાલનારો પરિવાર હોય એ ઘરનો મોભી છીનવા જાય એટલે હંમેશા પીછેહટ કરવી પડે. સમાજના તાના બાના સહન કરવા પડે. કોક લોકો એમ એના ઈર્ષાળુઓ એમ કે તમે ઈ જ લાગના હતા, બહુ મોટી મોટી કરતા હતા વગેરે વગેરે. આમાં દુનિયામાં તો બધું થાય ને. એટલે આ જે દુર્ઘટનાઓ જે આવી થાય છે સાહેબ, એ જિંદગીમાં ક્યારે આપણે છાપાઓમાં 2-5 દિવસ લખીશું, ટીવીમાં ચર્ચા થશે, વડાપ્રધાન મુલાકાત સાંત્વના આપશે, બધા મારી સંવેદના તમારી સાથે છે, ટાટા કંપનીએ કીધું 1-1 કરોડ રૂપિયા આપશું. કોઈ વેલ્યુ નથી. વ્યક્તિ જે જાય છે, માણસની ક્યારેય ખોટ કોઈ દિવસ પૂરી શકાતી નથી હોતી. 1 કરોડ રૂપિયા આપો કે 10 કરોડ આપો, પૈસાનો કોઈ મૂલ્ય નથી હોતું. જયારે માનવ જિંદગી છીનવાઈ જાય ત્યારે આપણને ખબર પડે છે કે જીવન એ કિંમતી કેટલું હતું. આપણે આખું જીવન પૈસાથી માંડીને પ્રતિષ્ઠા સુધી મેળવવામાં વેડફી દઈએ. આપણું જીવન વેડફાઈ જાય ત્યારે ખબર પડીએ કે અસલી કિંમતી તો ઈ હતું, લાઈફ હતો, શ્વાસ હતો. આપણે બાકીની બધી દોટમાં ઓરિજિનલ વાત હતી એ બધી ગુમાવી દીધી. એટલે આના ઉપરથી ધડોય સાહેબ એ લેવો જોઈએ કૃપાલસિંહ કે ક્ષણે ક્ષણ જીવો, પળે પળ જીવો, યુગોના વિચાર ન કરો. મારી 7 પેઢી ખાય એટલું ભેગું કરું એમ કરું તો મારી પેઢી ખતમ થઈ જાય. તમને આયુષ્ય ભગવાન હવને 100 વર્ષ ના કરે અથવા તો એથી વધુ લાંબુ કરે, પણ મોટા ભાગે 80-90 વર્ષ થાય એ ઇનફ છે, સમજી લો. તો તમે 40-50-60 પહોંચ્યા ત્યાં સુધી ઠીક છે, યુવાની ને બચપણ ને સંઘર્ષ ને લાઈફ ને. 50 ની આળેગાળે તમે પહોંચો પછી તમારે બોનસ સમજવું જોઈએ. અને પછી ત્યાગની ભાવનાથી અથવા તો જે મળ્યું છે એ માણી લ્યો, નથી મળ્યું તો ઘોળ્યું. એ કહેવત છે કે જે મળે તે ઈશ્વર કૃપા, ન મળે તો હરી ઈચ્છા. આવી રીતે તમે જો જીવો તો તમે માણી શકો. અને આવા બધા જે આપણે હાદસા જે જોઈએ છીએ, આ બધી દોડધામ જ છે ને. જે કોઈ જતા હતા, ખેર કેટલાક લોકો એના પરિવારને મળવા જતા હતા, પણ મોટા ભાગે પ્લેન જે હોય છે, પ્લેન જેવા પ્રવાસો જે હોય છે, મોટા ભાગે કોર્પોરેટ કક્ષાના હોય છે. કંપનીઓના પૈસે જવું આવવું, મોટું પ્લાન્ટનું ડેવલપમેન્ટ કરવું ને રોજગારી વધારવી કે આવક વધારવી કે વગેરે વગેરે, કમર્શિયલ ટૂંકમાં મોટા ભાગે હોય છે. રાઈટ. તો આ બધી દોડધામમાં જયારે આવી રીતે જિંદગી છીનવાઈ જાય ત્યારે આપણે એટલું, હવે જે લોકો બચી ગયા છે, જે લોકોને આવું જીવન અત્યારે મળ્યું છે ને, કેવું છે, જે મળ્યું તે માણી લ્યો ભગવાન, એટલું જ કાફી છે. જેટલું મળ્યું એ ઈશ્વર કૃપા છે, નથી મળ્યું એ ઈશ્વર ઈચ્છા છે. કારણ કે એક વસ્તુ કહું, મને ને તમને જે નથી મળ્યું, આપણે માગીએ એમ કે આપણે નથી મળ્યું, પણ તમને મળ્યું પણ ક્યાં માગેલું હતું, એ એમને જ મળેલું છે. મળ્યું પણ માગ્યું તો નતું. એટલે જે ન મળે, તમારે ખુદને એક વસ્તુ યાદ રાખીએ કૃપાલસિંહ, કે ગમે તે ન મળે આપણને તો મળે એને ગમાડી દો, એટલે વાત થાય પૂરી. આટલું કરો તો પણ આમાંથી કાફી છે. જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે વાત કરી કે હાલમાં જે અમદાવાદમાં દુર્ઘટના થઈ છે તેમાં વિજય રૂપાણી સહિત અનેક લોકોના છે તે નિધન થયા છે. અને દરેક જિંદગી છે તેને કહી શકાય કે જે આગમાં કુમાણી છે, તેમને પ્રત્યેક લોકો છે તેમની કહી શકાય કે અનેક જે જીવતા લોકો છે તેમના મનમાં પણ પ્રશ્ન છોડીને ગઈ છે. વિજય રૂપાણીને લઈને સર વાત કરી કે આ ન માત્ર વિજય રૂપાણીના પરિવારની, પરંતુ રાજકોટ, ગુજરાત અને કહી શકાય કે અનેક લોકોના જીવનની ખોટ છે. અને સર જે રીતે આ દુર્ઘટનાને લઈને પણ વાત કરી, આગામી સમયમાં સુરક્ષિત પગલા લેવાય તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.